સાયલા જિલ્લાનું નાગરકા ગામ, ત્યાંના ખેડૂત ગયા હતા મહાસભામાં, તો જોવો તેની વેદના. તો રઘુભાઈ, તમે ખેડૂત મહાસભામાં ગયા હતા, તો તમારી સાથે ત્યાં શું ઘટના બની હતી? અમે 5 મિનિટ ખાલી સભામાં રહ્યા છીએ, બરાબર. પછી ટાયર ઓલો ગેસ છોડ્યો એટલે એને સામા ઘરમાં ગીરી ગયા અને કાઢીને માર્યા. અને એવડે એમ કહે છે ને ખેડૂત નથી આવે જોવા આવે, અમે ખેડૂત છીએ, બરાબર. અને કેવા માર્યા છે એની વાત જવા દો, બધાને માર્યા છે, બહુ માર્યા. એમ મારે હલાતું નહીં. આ તો એ 2 ફ્રેક્ચર છે. જો આ સાચી તમારી સિવાય બીજા કોઈને ત્યાં સભામાં માર્યા હતા? 200 ખેડૂત માર્યા છે અને બધાને આ રીતે મને આ મારી હાલત કરીને એવી હાલત કરી છે. પણ બિચારા બીકમાં રહ્યા છે કે બોલશું તો આનું શું થાય છે, નથી બોલી શકતા. સમજ્યા? એના હિસાબે દબાય છે ખેડૂત. બાકી મારીને તો આવા તે ભાંડકૂટ વાળા છે દાદા. અને બધાની જમીન છે, કરિયાવાની છે. અને હજી હળદર ક્યાં આવી ગયું છે, કેટલી ભાંગતોડ થઈ છે એ જોઈ લે ધીરે ધીરે જઈને. બીજે ક્યાં ક્યાં ફ્રેક્ચર છે તમારે? જો અહીંયા ફ્રેક્ચર, આનો પાટો બાંધ્યો, પછી અહીંયા કયા રીતનો મારે પાટો બાંધવો, અહીંયા ફ્રેક્ચર છે. જો અહીંયા તમને બધું ન્યાદ વાગ્યું છે? અહીંયા ઘરમાં અમે હતા ને, પાછા ઘરમાં 2 હોતા જો ઘરમાં માર્યા ને. અને આપણો વિડીયો વાયરલ થઈ ગયો છે, તમે જોઈ લીધો ને વિડીયો. હા, તમને કોને માર્યું છે? પોલીસ વાળાએ તમને માર્યા છે. ઘરે તો આ માર્યો ને ઘરે, ત્યારે આ હાથ ભાઈ નીકળી ઘરમાં જ. તો તમારે સરકાર પાસે શું માંગણી છે? અમારે આનો ન્યાય જોવે પૂરેપૂરો, બરાબર. નકર આ કરતા ને જો આ નહીં ન્યાય આવે ને તો હજી દિલ્હી જવાના છે, બરાબર. આનો ન્યાય તો જોવે જ ને. વગર વાંકે અમે 5 જ મિનિટ ખાલી ઉભા રહ્યા હતા, ટાયર ગેસ છોડ્યો એટલે તરત જ તે હામાન રૂમમાં ગીરી ગયા. હામાન ઘરમાં જ કાઢીને મરાય. અને હવે જોવા અમે ખેડૂત છીએ, નાના છોકરા છે. તમે મારું ઘર છે, આમ મારું ઘર જોઈ લો.